સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, જીવંત સંસ્કૃતિ, સમૃદ્ધ વારસો અને અવિરત થતો વિકાસ એ ગુજરાતને પરિભાષિત કરતા મુખ્ય પરિબળો છે. ત્યારે રાજ્યના નાગરિકોની ઓળખ વિશ્વભરમાં તેમના સાહસ, સૌમ્યતા અને સ્વાભિમાનથી થાય છે. આ જ પરિભાષા અને ઓળખને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણે સૌ સાથે મળીને વધુ મજબૂત કરતા રહીએ તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની ગુજરાત મુલાકાત અને આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ સમિટની પ્રથમ પ્રી ઇવેન્ટની ઝલક. નાગરિકોની સવલતોમાં વૃદ્ધિ, ડિઝાઇન અને નવીનતાને પ્રોત્સાહન, ડેરી ક્ષેત્રે આધુનિકતા તેમજ ટેકનોલોજી આધારિત વિકાસ. આ ઝાંખી છે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહની ગુજરાત મુલાકાતની. ત્યારે આવો વિસ્તૃત રૂપે નિહાળીએ કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે થયેલ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના સંકલિત અંશો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તાજેતરમાં ગાંધીનગર મહાનગરપાલિકાના કુલ ₹620 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું. નાગરિકોની ભવિષ્યની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખતા કેન્દ્રીય મંત્રીશ્રીએ અંદાજે ₹135 કરોડના ખર્ચે જાસપુર ખાતે 100 MLD ક્ષમતાવાળો અત્યાધુનિક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને નવું ટર્મિનલ પમ્પિંગ સ્ટેશન, પેથાપુર ખાતે અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, યોગા સેન્ટર અને ડિજિટલ લાઇબ્રેરી તેમજ કોબા અને પેથાપુર ખાતે નવા કોમ્યુનિટી હોલ, રક્ષાશક્તિ ફ્લાયઓવરથી ધોળેશ્વર મહાદેવ બ્રિજ સુધીનો ગાંધીનગર બાયપાસ રોડ તથા કોબા સર્કલથી પંચેશ્વર સર્કલ સુધીનો રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ જેવા વિવિધ દૂરોગામી પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના હસ્તે સેક્ટર 21, 22 અને સરગાસણ ખાતે નવનિર્મિત અર્બન હેલ્થ સેન્ટર્સ, સેક્ટર 25 અને સરગાસણ ખાતે આધુનિક યોગ સ્ટુડિયો તેમજ ભાટ અને જુંડાલ ખાતે PHC સેન્ટર્સ, પેથાપુર ખાતે પીવાના શુદ્ધ પાણી પુરવઠા વિતરણ નેટવર્ક સાથેની 2 નવી ઓવરહેડ ટાંકી, રાંધેજા ખાતે GMC વોર્ડ ઓફિસ અને શોપિંગ સેન્ટર, અમિયાપુર ખાતે ભવ્ય કોમ્યુનિટી હોલ તેમજ સેક્ટર 1 ખાતે નયનરમ્ય ગાર્ડન તથા નાગરિકોની સુવિધા અર્થે મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના કુલ 37 અત્યાધુનિક વાહનો જેવા વિવિધ વિકાસ કાર્યો અને સુવિધાઓના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. વિવિધ 26 કામોના ખાતમુહૂર્ત અને 21 કાર્યોના લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી વણથંભી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અત્યંત કુશળતાપૂર્વક આગળ ધપાવી રહી છે. ગાંધીનગરના શહેરના સૌ મતદારો વતીથી હું હૃદયપૂર્વક ગુજરાત સરકારને, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું. ગુજરાત સરકાર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની પ્રશંસા કરતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે શહેરના નાગરિકોની સુખાકારી માટે ગટરના પાણીના શુદ્ધિકરણ, તળાવોના બ્યુટિફિકેશન, નર્મદાનું શુદ્ધ પાણી ઘરે ઘરે પહોંચાડવા તથા યોગ કેન્દ્રો જેવી પાયાની સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપ્યું છે. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે
શહેરોના ડેવલપમેન્ટ પ્લાનિંગમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ગ્રીન એન્વાયરમેન્ટવાળા પોલ્યુશન ફ્રી, ગાર્બેજ ફ્રી અને સ્લમ ફ્રી સિટી બને તેવો રાજ્ય સરકારનો નિર્ધાર છે. આ નિર્ધાર અને વિઝનને અનુરૂપ હવે નાના શહેરો અને તેની આસપાસના વિસ્તારને સિટી ઇકોનોમિક રીજન તરીકે વિકસિત કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે આ વિઝનને અનુરૂપ અને આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના મત વિસ્તાર સરખેજ ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલવે લાઇન માટે 20,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની મંજૂરી આપી છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે પોતાના લોકસભા મત વિસ્તારમાં આવે છે ત્યારે લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરતા અનેક વિકાસ કામોની ભેટ આપણને આપે છે. પોતાના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરને દેશના સૌથી વધુ વિકસિત સંસદીય ક્ષેત્ર બનાવવાની તેમની નેમ રાખી છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા અપનાવીને ગાંધીનગર લોકસભા મત વિસ્તારને સૌથી વધુ હરિયાળો સંસદીય મત વિસ્તાર બનાવવાનું સુદ્રઢ આયોજન કર્યું છે. એમાં ગ્રીન સિટીની ઓળખ ધરાવતા ગાંધીનગર મહાનગરપાલિકામાં આ વર્ષે 5 લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એક સમયે નગરપાલિકા મહાનગરપાલિકાના આખા વર્ષના બજેટની રકમ જેટલી રકમના વિકાસ કામો આજે એક જ દિવસમાં થઈ રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા સૌના લાડીલા સાંસદ શ્રી અમિતભાઈ શાહની જોડીએ સુરાજ્ય ગુડ ગવર્નન્સની લોકોને પ્રત્યક્ષ અનુભૂતિ કરાવી છે. આપણે ભાગ્યશાળી છે કે આવા વિઝનરી અને સક્ષમ નેતૃત્વના માર્ગદર્શનનો લાભ ગુજરાતને સતત મળતો રહે છે. આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, મેયર શ્રીમતી મીરાબેન પટેલ સાથે વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડિઝાઇન માત્ર સૌંદર્ય પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે સામાન્ય માનવીના જીવનને સરળ બનાવવાનું માધ્યમ છે. આવા જ એક માધ્યમ સ્વરૂપે તાજેતરમાં ગાંધીનગર સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન NID ખાતે નવનિર્મિત ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે લોકાર્પણ કર્યું હતું. આ ઇનોવેશન સેન્ટર આવનારા સમયમાં દેશના ટિયર 2 અને ટિયર 3 શહેરો સુધી આધુનિકતા અને પરંપરાનો સંદેશ પહોંચાડીને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમજ ઇન્ક્યુબેશન સેન્ટર દેશના 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સને તેમના વિચારોને સાકાર કરવા, ઉદ્યોગો સાથે જોડાવા અને નિકાસ ક્ષમતા વધારવા માટે એક સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડશે. NID એક ક્રિએટિવિટી, ઇનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપને એક તાંતણે બાંધતી દેશની અગ્રણી સંસ્થા છે. તેમ જણાવતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ગુજરાતીઓ વ્યાપાર સાથે જોડાયેલા હોવાની છાપ ધરાવે છે. છતાં ગુજરાતમાં વર્ષ 1961માં અમદાવાદમાં NIDની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ એ જ હશે કે દરેક વ્યક્તિમાં રહેલા ડિઝાઇનના આંતરિક સંસ્કાર અને ક્ષમતાને એક મજબૂત પ્લેટફોર્મ આપી સમાજ સમક્ષ લાવી શકાય. ડિઝાઇન એ માત્ર કળા કે કોઈ વસ્તુની આકર્ષક રજૂઆત પૂરતી સીમિત નથી, પરંતુ તે જગ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ અને લોકોપયોગિતા વધારવાનું વિજ્ઞાન છે. NID की स्थापना गुजरात में इसलिए की है कि आपकी विधा का, आपकी कला का कॉमर्शियल पोटेंशियल 100% एक्सप्लोर किया जाए और मैं मानता हूं इसकी बहुत बड़ी जरूरियत. પાટણના પટોળાની ડિઝાઇન પાછળ રહેલા ગહન વૈજ્ઞાનિક અભિગમ અને કલર કોમ્બિનેશનની પ્રશંસા કરતા કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે આ આપણો ભવ્ય વારસો છે. આજે ડિઝાઇનનું વિસ્તરણ સોસાયટીના દરેક ક્ષેત્રમાં થવું જરૂરી છે. પછી ભલે તે કોઈ મોટો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હોય કે સેમિકન્ડક્ટર અને ચીપ ડિઝાઇન જેવું હાઈટેક સેક્ટર હોય, દરેક ક્ષેત્રમાં ડિઝાઇન અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 21મી સદીમાં ક્રિએટિવિટી, ઇનોવેશન અને ડિઝાઇનથી જ રાષ્ટ્ર વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં આગળ વધી શકે છે. તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશિતાથી
એનઆઈડી ભારતની સર્જનાત્મકતાનું જીવંત પ્રતીક બની છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરમાં કાર્યરત એનઆઈડીમાં શરૂ થયેલું આ ઇન્ક્યુબેશન અને ઇનોવેશન સેન્ટર એક નવો માઇલસ્ટોન બનવાની સાથે ડિઝાઇનર્સને પણ પ્રોત્સાહન આપશે. प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ने लाल किले की प्राचीर से डिजाइन इन इंडिया, डिजाइन फॉर द वर्ल्ड का मंत्र दिया है. इस विजन के अंतर्गत भारत को दुनिया का डिजाइन हब बनाने का लक्ष्य है. आमतौर पर ऐसा समझा जाता है कि टेक्नोलॉजी का अर्थ इनोवेशन है, लेकिन यहाँ का प्रत्येक विद्यार्थी इनोवेटर है. आज एनआईडी युवाओं के लिए केवल एक संस्थान ही नहीं बल्कि एक ग्लोबल ब्रांड बन गया है. यहाँ के विद्यार्थी भारतीय संस्कृति, परंपरा और आधुनिकता के तालमेल से दुनिया को एक नई दिशा दे रहे हैं. इसलिए यहाँ इनोवेशन और इंक्यूबेशन सेंटर राइट जॉब एट राइट प्लेस है. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી દેશની શૈક્ષણિક સંસ્થાઓ એક્સલન્સ અને ઇનોવેશનનું હબ બની છે. રાજ્ય સરકાર પણ યુવા શક્તિના ટેલેન્ટ, ઇનોવેશન અને ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપવા માટે હર હંમેશ પ્રતિબદ્ધ છે. રાજ્યના નાગરિકોના ડીએનએમાં જ ઉદ્યમ અને સાહસિકતા હોવાથી ગુજરાતમાં આજે 16,000 જેટલા સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે, જેના પરિણામે રાજ્યને બેસ્ટ પરફોર્મર સ્ટેટનો એવોર્ડ મળ્યો છે. आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व और मार्गदर्शन में साणंद और धौलेरा सेमीकंडक्टर हब के रूप में उभर रहे हैं. एनआईडी का यह इंक्यूबेशन एंड इनोवेशन सेंटर चिप से लेकर सिप तक के डिजाइन में निर्माण में एक महत्वपूर्ण माध्यम बनेगा. આ અવસરે કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આધુનિકતા સાથે કદમ મિલાવતા તાજેતરમાં ગાંધીનગરની મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત થયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પિત આ પ્લાન્ટ દશેલા ખાતે 15 એકર જમીનમાં ₹128 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. આ પ્લાન્ટ દૈનિક 2.5 લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ કરશે, જેને ભવિષ્યમાં 5 લાખ લીટર સુધી વધારવાનું આયોજન છે. આ પ્લાન્ટના સંચાલનનો ખર્ચ બાદ કર્યા પછી બચેલો આશરે 75% જેટલો નફો સીધો જ પશુપાલકોના બેંક ખાતામાં જમા થશે. આ સંપૂર્ણ ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ આવનારા સમયમાં પશુપાલકોની આર્થિક ઉન્નતિનો આધાર બનશે. ડેરી સેક્ટરને મહિલા સશક્તિકરણનું વિશેષ માધ્યમ ગણાવતા કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું હતું કે આજે ગુજરાતમાં 36 લાખ પશુપાલક બહેનોના માધ્યમથી દૈનિક 3 કરોડ લીટર દૂધ એકત્રિત કરવામાં આવે છે, જેના પરિણામે દરરોજ અંદાજે 200 કરોડની રકમ સીધી બહેનોના બેંક ખાતામાં જમા થાય છે. પહેલા જે બહેનો આર્થિક રીતે સ્વનિર્ભર ન હતી તે આજે ડેરી સેક્ટરને કારણે ઘરની શેઠ બની ગઈ છે. ડેરી સેક્ટરમાં આવનારા દિવસોમાં સર્ક્યુલર ઇકોનોમી, ચક્રીય અર્થવ્યવસ્થાનો ઉપયોગ કરી આપણે ડેરીની આવકમાં ઓછામાં ઓછો 20%નો વધારો કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. 20%નો વધારો એ જે દિવસે થશે એ દિવસે આપણા બધા જ દૂધ ઉત્પાદકોના દૂધના ઇન્કમ અત્યારે છે એટલી જ રાખી એમાં 20% ઉમેરવાનું કામ નરેન્દ્ર મોદી સરકાર કરશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અંગે વાત કરતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે શ્વેત ક્રાંતિ 2.0 અંતર્ગત આગામી 10 વર્ષમાં દેશનું કુલ દૂધ ઉત્પાદન 3 ગણું વધારવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. અમૂલે ટેકનોલોજીના માધ્યમથી પશુપાલકોનો નફો વધારવાનું કામ કર્યું છે. તેમજ તાજેતરમાં વડાપ્રધાનશ્રી દ્વારા લોન્ચ કરાયેલી એઆઈ ડિજિટલ સહાયક સરલાબેન આજે ગ્રામીણ વિસ્તારની બહેનોને પશુપાલન અને ખેતીમાં મદદરૂપ થઈ રહી છે. અમૂલનું એઆઈ પ્લેટફોર્મ આવનારા દિવસોમાં બહુ મોટું એગ્રીકલ્ચર સેક્ટરની અંદર, પશુપાલનના ક્ષેત્રની અંદર કામ કરવાનું છે. અને આ પ્રમુખ ડિજિટલ સહાયકનું નામ
સરલાબેન રાખ્યું. એકદમ સરળતાથી નાના ગામડાની બેન પણ એનો ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી સહકારની ભાવનાથી સદીઓથી સમૃદ્ધ ધરતી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બદલાતા જતા પ્રવાહો સાથે સહકાર ક્ષેત્રે પણ કદમથી કદમ મિલાવી શકે એવા વિઝન સાથે સહકાર સે સમૃદ્ધિનો માર્ગ અપનાવ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા વિવિધ ધારાસભ્યશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક તથા ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતને સર્વિસ સેક્ટરમાં ટોપ 3માં લાવવાની નેમ વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક દ્વારા રાજ્યમાં હજારો યુવાનો માટે ઉચ્ચ કૌશલ્ય આધારિત રોજગારીની નવી તકો ઊભી થશે. આ ટેક પાર્કમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, સેમિકન્ડક્ટર સહિતના અદ્યતન ક્ષેત્રોમાં સંશોધન, નવીનતા અને ટેકનોલોજી વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. રાજ્યમાં વૈશ્વિક સ્તરની ટેકનોલોજી ઇકોસિસ્ટમ વિકસાવવામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક ગુજરાતના ટેકનોલોજી આધારિત વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રકલ્પ માત્ર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ નહીં, પરંતુ હાઈ સ્કિલ રોજગારી સર્જન અને ડિજિટલ અર્થતંત્રને ગતિ આપનાર કેન્દ્ર બનશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં વિશાળ પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે. આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ સમિટ હેઠળ વિવિધ રાજ્યોમાં પ્રી ઇવેન્ટ યોજાનાર છે. ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ રોલ મોડલ પૂરું પાડ્યું છે. ત્યારે સિંહ સંરક્ષણ અંગેની પ્રી ઇવેન્ટ તાજેતરમાં ગુજરાતના સાસણ ગીર ખાતે યોજાઈ હતી, જેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો. વર્ષ 2023માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય બિગ કેટ અલાયન્સ IBCAની પરિકલ્પના અને પહેલ કરવામાં આવી હતી. આ અલાયન્સ અંતર્ગત તેમના માર્ગદર્શનમાં પ્રથમ IBCA શિખર સંમેલનનું યજમાન બનશે ભારત. આ સમિટના પૂર્વાર્ધ રૂપે દેશના વિવિધ રાજ્યોમાં અલગ અલગ થીમ સાથે પ્રી ઇવેન્ટ યોજાવાની છે. ગુજરાતના સાસણ ગીરમાં સિંહ, ભોપાલમાં ચિત્તા, ભુવનેશ્વરમાં દીપડા, ગેંગટોકમાં સ્નો લેપર્ડ અને મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘ સંરક્ષણ અંગેની ઇવેન્ટ યોજાશે. ભારત સરકારના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સાસણગીરમાં યોજાયેલી સૌપ્રથમ પ્રી ઇવેન્ટ ઓન લાયન કન્ઝર્વેશનનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરથી આ પ્રી ઇવેન્ટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સાસણની આ પ્રી ઇવેન્ટ બિગ કેટના સંવર્ધન માટેના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સમજવા માટેનું ઉત્તમ માધ્યમ છે. ગુજરાતમાં તેમના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગીર સેન્ચ્યુરી અને સિંહના જતન માટે જે પગલાં લીધા તેના અનુભવ પરથી દેશમાં બિગ કેટ સંવર્ધનને વેગ મળ્યો છે. તેમના નેતૃત્વમાં દેશભરમાં વાઘની વસ્તી વધી છે. આપણે કુન્હો નેશનલ પાર્કમાં ચિત્તાને વસાવી શક્યા છીએ. વડાપ્રધાનશ્રીના વિઝન અને વન વિભાગની પ્રોએક્ટિવ પ્રેક્ટિસીસને લીધે ગીરમાં પણ સિંહોની વસ્તી વધી છે. દેશની આ સફળ સંવર્ધન ગાથા હવે વૈશ્વિક બની છે અને વિશ્વના દેશોને આપણે આપણી બેસ્ટ પ્રેક્ટિસથી માર્ગદર્શન આપવા સક્ષમ બન્યા છીએ. ઇકોલોજી સાથે ઇમોશન જોડીને લોકલ ઇકોનોમીને વેગ આપવા સાથે પર્યાવરણ જાળવણીનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો અભિગમ ગુજરાતમાં ચરિતાર્થ થયો છે. તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વનરાજની વૈભવ વિરાસત જળવાઈ રહે અને વન્યજીવ સૃષ્ટિનો વિકાસ થાય તે હેતુથી વડાપ્રધાનશ્રીએ ₹2000 કરોડનો પ્રોજેક્ટ લાયન શરૂ કરાવ્યો છે. સિંહ માટે બ્રીડિંગ સેન્ટર
આઇસોલેશન સેન્ટર, સારવાર કેન્દ્ર આધુનિકરણ, રેડિયો કોલર અને ડ્રોન સર્વેલન્સની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. સિંહ સંરક્ષણને પ્રાથમિકતા અને વન વિભાગની બેસ્ટ પ્રોએક્ટિવ પ્રેક્ટિસીસને પરિણામે સિંહની વસ્તી જે વર્ષ 1991માં 284 હતી તે વધીને આજે 891 જેટલી થઈ ગઈ છે. સિંહના વિચરણનું વિસ્તાર પણ પાછલા અઢી દાયકામાં 3થી વધીને 11 જિલ્લા સુધી પહોંચ્યો છે. પોરબંદરના બરડા પંથકમાં સિંહનું કુદરતી રીતે આગમન થયું છે અને સરકારના પ્રયાસોથી બરડા અભયારણ્ય એશિયાટિક લાયનનું નવું રહેઠાણ બન્યું છે. આજે 24 જેટલા સિંહ બરડામાં વસવાટ કરે છે. સાસણગીર ખાતેની આ ઇવેન્ટમાં કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વન મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા રાજ્યમંત્રી શ્રી પ્રવીણકુમાર માળી પ્રત્યક્ષ સહભાગી થયા હતા. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલ વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. જનગણના 2027 અન્વયે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની સ્વગણતરી ઓનલાઈન માધ્યમથી પૂર્ણ કરીને વસ્તી ગણતરી 2027 હેઠળ સ્વગણતરીનો ઔપચારિક રીતે પ્રારંભ કરાવ્યો હતો. આ વખતની વસ્તી ગણતરી વેબ પોર્ટલ અને મોબાઈલના માધ્યમથી સંપૂર્ણપણે ડિજિટલ મોડથી કરવામાં આવી રહી છે. સ્વગણતરીની આ પહેલ નાગરિકોને સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેના થકી નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી ઓનલાઈન સબમિટ કરી શકે છે અને તે માટે પોર્ટલ પરથી જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે. વસ્તી ગણતરીની પ્રક્રિયામાં પ્રથમ વખત સ્વગણતરીની પદ્ધતિ રજૂ કરવામાં આવી રહી છે. ગુજરાતના નાગરિકો 31 મે 2026 સુધી વેબ પોર્ટલ પર પોતાની વિગતો પૂરી પાડીને સ્વગણતરીમાં ભાગ લઈ શકશે. સ્વવસ્તી ગણતરીની ઔપચારિક શરૂઆત કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનુરોધ કર્યો હતો કે રાષ્ટ્રીય સ્તરની આ મહત્વની કવાયતમાં રાજ્યના નાગરિકો પણ સક્રિયપણે ભાગ લઈને સશક્ત, સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપે તેવી અપેક્ષા છે. અમરેલીના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ સુવિધા ઉપલબ્ધ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજુલા ખાતે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું હતું. રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ 100 બેડની હોસ્પિટલ થકી રાજુલા સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલમાં નાગરિકોને ઓપીડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનેકોલોજી, વિવિધ સર્જરી સહિત આશરે 10 જેટલી મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક મળી રહેશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલના આઈસીયુ, ટ્રોમા સેન્ટર, ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ સહિતની સુવિધાનું નિરીક્ષણ કરી સેવાઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી, જ્યાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા.